જીવનમાં એક ગુરુ હોવો આવશ્યક છે. ગુરુ એ માર્ગ ચિંતક છે. ધ્યાન દેના. જ્યારે રસ્તો ભટકી જવાય ત્યારે એ મૂળ ટ્રેક ઉપર ચડાવવાનું કામ ગુરુનું છે. 100 કિલોમીટરનો રસ્તો હોય અને ક્યાંક રસ્તો ભટકી જવાય તો તમારે માને પછી કોઈને પૂછવું પડે ને કે ભાઈ રસ્તો ભટકી ગયા છે, હવે મૂળ રસ્તે ચડવું હોય તો કોઈ એમાં જાગૃત વ્યક્તિ હોય તો એમ હાથ પકડી અને મૂળ ટ્રેક ઉપર ચડાવી દે અને કહે કે તમે રસ્તો ભટકી ગયા છો, આ રસ્તો સીધે સીધા વયા જશો એટલે દ્વારકા આવી જશે. એવી રીતે યાદ રહે, જયારે જન્મ થયો છે ત્યારે પરમાત્મા રસ્તે ચડાવ્યા જ છે આપણને, પણ અહીંયા જન્મ થઈ ગયા પછી ચૂકી ગયા છે, ક્યાંક ટ્રેક ચૂકાઈ ગઈ. પણ જો આવું થઈ જાય અને ગુરુના ધ્યાનમાં આવી જાય તો હાથ પકડી બાવડું પકડી રસ્તે ચડાવી દે સાહેબ અને કહેશે આ રસ્તો સીધો સીધો વયો જા, તારે કોઈને પૂછવાની જરૂર નથી, તારી મંજિલ આવી જશે. ગુરુ એમ કે ને કે દેખ એ ચંદ્ર હે તો પછી કઈ આંગળી સામું ન જોવાય, ચંદ્ર સામું જોવાય. ગુરુ એ માર્ગ ચિંતક છે. યાદ રહે, રાહ ચિંતક છે. એ રસ્તો બતાવનાર છે સાહેબ.